બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાનું ડાંગિયા ગામ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વિવાદના વંટોળમાં ફસાયું છે। ગામના એક સાથે 399 જેટલા લઘુમતી મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા મુદ્દે મામલતદારે નોટિસ ફટકારતા ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। દાંતીવાડાના ડાંગિયા ગામમાં અત્યારે શાંતિને બદલે સન્નાટો અને તંત્ર સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે। વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મારવાડા અને હરિયાવાડા ગામના કોઈ અજાણ્યા વ્યક્તિની અરજીના આધારે તંત્રએ ડાંગિયા ગામના 399 લઘુમતી મતદારોને નોટિસ પાઠવી દીધી। ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓ પેઢીઓથી અહીં રહે છે, છતાં તંત્રએ કોઈપણ પ્રકારની પ્રાથમિક તપાસ કર્યા વગર જ આ જથ્થાબંધ નોટિસો બજાવી દીધી છે, જેનાથી ગ્રામજનોમાં અન્યાયની લાગણી જન્મી છે। આ નોટિસો એક ખોટી આપી દીધી છે। એક બહારગામના વ્યક્તિની અરજીના હિસાબથી મામલતદાર સાહેબે અરજીઓ બધી આપી દીધી છે। બરાબર, આ ગામમાં અમે રહીએ છીએ, વર્ષોથી રહીએ છીએ। આજે મને 75 વર્ષ થઈ ગયા, બરાબર છે। અને એવા નામ આપી દીધા કે બહાર રહે છે, ગુજરી ગયેલા છે। તદ્દન બધી ખોટી એક કાવતરા પૂરતું આ કામ કર્યું છે અને એક મુસ્લિમ સિવાય બીજા કોઈને લીધા નથી। તો અહીંયાથી મિલી ભગત બધા ભેળા થઈને આ કાવતરું કર્યું છે, બરાબર છે। આ સાહેબ હમણાં જો નિર્ણય નહીં આવે, અમે કલેક્ટરમાં જાઉં અને ભૂખ હડતાળ પર બેસી અને એનો નિર્ણય લેવો કે આવું ખોટું કરી અને આ લોકોને ગુમરાહ કરી રહ્યા છે। આ લોકો પહાડીને મતપિયા કરી અને અમારું નામ છે એ મારવાડોનો માણસ અમને ખબર બી નહીં અને ઓળખતો બી નથી। તો અમારા ગામના અંદરથી અનુસંધાને પાસે રહી અને આ કાવતરું કર્યું છે। જો સાહેબ આ નિર્ણય નહીં લે તો અમે 4 દાડા પછી હોય 500 માણસોનું ટોળું હોય ભૂખ હડતાળ પર બેસી જાય। નોટિસ મળતાની સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો એકઠા થઈને દાંતીવાડા મામલતદાર કચેરીએ દોડી ગયા હતા। ત્યાં લોકોએ પાયાવિહોણી અરજીના આધારે અપાયેલી નોટિસોનો ઉગ્ર વિરોધ કર્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે આ ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે। જો આ નોટિસો વહેલી તકે પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ વોટિંગ વોટર જે કમી કરવામાં આવે નોટિસો ઇસ્યુ થઈ એ ખરેખર તદ્દન ગેરવ્યાજબી છે અને આમાં અજાણ્યા વ્યક્તિએ 12 ગામના વ્યક્તિએ વાંધો રજૂ કર્યો એના હિસાબે મારા ગામના અરજદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે નોટિસો ઇસ્યુ કરી મામલતદાર સાહેબ। એ ખરેખર ખોટી અને ગેરવ્યાજબી અમારા વર્ષોથી અને જન્મથી અમે રહેતા આવ્યા છીએ અને કે હવે તમે અત્યારે આ વસ્તુ થાય તો ખરેખર ખોટું છે અને જન્મથી અને બાપ દાદાઓના પેઢી વખતથી અને નવા વખતથી અમે રહેતા આવ્યા છીએ અને આ જે બહારનો વ્યક્તિ નહીં, અમે ગામનો જ વ્યક્તિ લાગે છે કે બહારનો વ્યક્તિ હું બહારના ગમે તે મામલતદાર સાહેબનો હું આપી દઉં અરજી તો મામલતદાર સાહેબ નામ નીકળી જશે। એટલે આખી મામલતદાર ઓફિસનું અથવા હું ગામના વ્યક્તિઓનું નામ આપું તો અમારા ગામના વ્યક્તિઓનું નામ કાઢી નાખશો બધા? એ રીતે થાય તો બધું આ રીતે સાહેબે એક બી વિઝિટ કરી નહીં અને બારોબાર નોટિસો ઇસ્યુ કરી ફ્રી એમને અને આમાં ખરેખર જે કરનાર વ્યક્તિ એનું અમારું નામ જોઈએ છે અને એમના ઉપર એફઆઈઆર થશે, બરાબર? અને એમના વત્તા જે અધિકારી આવતા હશે એમનો બી અમે અંદર આવશે, એ એમના ઉપર બી કાયદેસરની કાર્યવાહી થશે। એટલે આમાં ખરેખર એમાં અમે ચલાવી નહીં લઈશું। જે હોય તે એમાં અધિકારી હોય કે બીએલઓ હોય કે ભાઈ આ અરજદાર જે અરજી આપનાર હરિયાણાનો કે ગમે તે વ્યક્તિ હોય એને બી અમારે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી। બીજી તરફ વહીવટીતંત્ર આ મામલાને માત્ર એક વહીવટી પ્રક્રિયા ગણાવી રહ્યું છે। મામલતદારે સ્પષ્ટ કર્યું છે કે કોઈના પણ નામ હજુ કમી કરવામાં આવ્યા નથી, પરંતુ મળેલા વાંધા અરજીના આધારે માત્ર તપાસ માટે નોટિસ અપાઈ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર પુરાવાઓ જોઈને કેવો નિર્ણય રહે છે અને ગ્રામજનોની આ ચીમકી બાદ આગળની સ્થિતિ શું વળાંક લે છે। એના અંદર જે વાંધા રજૂ થયા છે એની અમે હાલ તપાસ બીએલઓ મારફત ખરેખર એ મતદાર હાજર છે કે એની તપાસ કરાવીએ છીએ અને હાલ વાંધાઓની ચકાસણી ચાલુ જ છે અને તપાસ ત્યાંથી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે। કેટલા લોકોને સાહેબ નોટિસ બજાવણી કરવામાં આવી છે? એમાં લગભગ 744 આખા દાંતીવાડા તાલુકામાં થઈને એની બધાની પછી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે। ડાંગિયા ગામનો આ મતદાર યાદી વિવાદ અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। હવે તંત્રની ન્યાયિક તપાસ બાદ જ ખબર પડશે કે ખરેખર મતદાર યાદીમાં કોઈ ગડબડ છે કે પછી ગ્રામજનોના આક્ષેપ મુજબ આ માત્ર હેરાનગતિનો ભાગ છે।